બાળદિનની વિવિધ પ્રકારની ઉજવણી થાય અને સાથે નક્કર વાસ્તવિકતા દર્શાવતા પાસા ઉપર પણ ધ્યાન દોરાય, પણ આપણે એવા એક બાળકની શક્તિને ઉજાગર કરી છે જેને ઈશ્વરે હાથ અને પગના પંજા નથી આપ્યા. નર્મદા જિલ્લાના તિલકવાડાના રહેવાસી કલ્પેશને જોતા જ મુખમાંથી એક કહેવત ચોક્કસ સરી પડે: જો મક્કમ હોય ઈરાદા તો હિમાલય પણ ડગમગાવી શકતો નથી. પગ અને હાથના પંજા ન હોવા છતાં કલ્પેશ ક્રિકેટ રમે, પોતાના દરેક કાર્ય આપમેળે કરે અને સાથે દરેક વસ્તુઓને હાથ અને પગ વડે જ પકડી શકે. નાની અમથી મુશ્કેલીમાં પણ તૂટી જતા મનુષ્યને કલ્પેશે ઘણું બધું શીખવાડ્યું. પોતાની શારીરિક ખામીને આવડતમાં તબદીલ કરી કંઈક અનોખું કરી છૂટવાના ઈરાદા સાથે કલ્પેશ એટલું જ કહી રહ્યો છે: મન હોય તો માળવે જવાય. રાજપીપળા બ્યુરો, સુનિલ વસાવા. બ્રાહ્મણ પરિવાર ઘાટલોડિયા દ્વારા નૂતન વર્ષ નિમિત્તે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો. સ્નેહમિલન સમારોહના બ્રહ્મ એકતા મંચના પ્રમુખ જગદીશભાઈ દવે અને જાણીતા ગાયક કલાકાર અશ્વિનભાઈ જોશી સહિતના મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી શરૂઆત કરવામાં આવી હતી. જય જય પરશુરામ. માનનીય પંચોલી સાહેબ, સંસ્થાના કાર્યવાહકો, બ્રહ્મબંધુ, બ્રહ્મ ભગીનીઓ અને બાળકો, ખૂણામાં બેસીને એક નાનો દીવડો સળગાવીને એનું જતન કર્યા કરવું, એવું જો કોઈ કામ કરતું હોય તે પંચોલી સાહેબ કરે છે. અમે બધા ક્યાંક અમદાવાદની વાત કરીએ, સૌરાષ્ટ્રમાં જઈને સૌરાષ્ટ્રની વાત કરીએ, દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ, ઉત્તર ગુજરાતમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ, અને એનાથી વધારે ક્યાંક દિલ્હીમાં મિટિંગ હોય તો ત્યાં હિન્દીમાં બોલીને આખા ભારતની વાત કરીએ. પણ પલોઠી મારીને બેસવું અને એક ક્ષેત્રનો વિકાસ કરવો, એ અને આ બ્રાહ્મણ જ કરી શકે. પણ એ તો યુપીનો પાંડે આવીને અહીંયા તમારા સ્વામિનારાયણ સંપ્રદાય સ્થાપી દીધું ભાઈ. એટલે બહુ સીધી વાત છે કે આ બ્રાહ્મણની તાકાત છે. એ તાકાતને અમદાવાદ અને એમાંય ઘાટલોડિયા વિસ્તારમાં આજે અમે કોઈક જગ્યાએ દાખલો આપીએ છીએ કે તમારે બ્રાહ્મણોનું સંગઠન જોવું હોય તો તમે ઘાટલોડિયામાં જુઓ. કારણ કે એમને મહેનત કરી છે, પાયાના તમારા પ્રશ્નો ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. ક્યાંક કોઈ બ્રાહ્મણનો દીકરો કંઈક મુશ્કેલીમાં સપડાયો હોય ને તો હવે આ પંચોલી સાહેબ કોઈક ઇન્સ્પેક્ટરને ફોન કરે છે, મને ખબર છે. અને એ પાછા ઇન્સ્પેક્ટરો સાહેબને સાહેબ કહીને એનું કામ પેલા બ્રાહ્મણ છે માટે છોડી દે. આ નાના નાના કામો બ્રાહ્મણ પરિવારોને મદદરૂપ થવાની વાત, એમને કંઈક મુશ્કેલીમાં ઉભા રહેવાની વાત, કોઈ સાચું માતું હોય તો દવાખાને પહોંચાડવાની વાત, એ તો પોતે ડોક્ટર છે. એટલે આ બધા જ કામો તમારા અહીંયા ખૂબ સારી રીતે થઈ રહ્યા છે. હું તો વર્ષોથી પંચોલી સાહેબને ઓળખું છું. લગભગ ઘાટલોડિયાના પ્રોગ્રામોમાં મને બોલાવે છે. આજે પણ મને બોલાવ્યો. તમારી બધે વચ્ચે આવવાનો મને લાવો મળ્યો. આ પ્રસંગે ગીત, સંગીત અને ડાન્સ પરફોર્મન્સ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ હિન્દી ફિલ્મોના ગીતો ઉપર ડાન્સ કર્યો હતો, તો મોટેરાઓએ પણ પોતાની આગવી શૈલીમાં કાર્યક્રમને બિરદાવ્યો. સ્નેહમિલન સમારોહમાં બ્રાહ્મણ પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજનને ડોક્ટર એન.જે. પંચોલી, જયેશભાઈ સહિતના કારોબારી સભ્યોએ સફળ બનાવ્યું હતું. અનંતભાઈ જોશીને વિનંતી કરું, લોક સાહિત્યના ઊંચા કલાકાર, બીજો પ્રાણલાલ વ્યાસ કહેવાય. અહીંયા બે વ્યક્તિનો હું તમને પરિચય કરાવું. લોક સાહિત્યમાં ડાયરાઓમાં જેમનું બહુ ઊંચું સ્થાન છે એવા અનંતભાઈ જોશી 5મા તાળીના સૂરના બેતાજ બાદશાહ છે. પ્રાણલાલ વ્યાસની સાથે ઉભા રહ્યા. જગદીશભાઈ દવેએ કીધું એમ, હું ડોક્ટર છું, વ્યવસાય 40 વર્ષથી ઘાટલોડિયામાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરું છું. 21 બ્રાન્ચના ડોક્ટરો બ્રાહ્મણ, જગદીશભાઈ સાહેબ. એમાં આંખના, પેટના, હાર્ટના, બધા બાળકોના ડિલિવરી માટે ગાયનેકોલોજીસ્ટ 21 બ્રાહ્મણો જે છે મોટા એમડી ડીજીઓ થયેલા અને એમડી ડીએમ થયેલા, એ લોકોએ કીધું છે કે બ્રાહ્મણ પરિવાર ઘાટલોડિયાના કોઈ પણ બ્રાહ્મણને અમારી પાસે મોકલશો એટલે અમારી જે 500 રૂપિયા કન્સલ્ટેશન ફી છે એ ફક્ત 100 રૂપિયા લેશું. અને આ બધા ક્ષેત્રના બ્રાહ્મણો ને લઈને આપણે સંગઠિત કરવા પ્રયત્ન કરીએ. ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ પોતાનો જન્મદિવસ બાળ દિન તરીકે ઉજવવાનો અનુરોધ કર્યો હતો. બાળકો તેમને ખૂબ પ્રિય હતા.
બાળકો તરફનો એમનો અનુરાગ છેલ્લા શ્વાસ સુધી અખંડ રહ્યો અને આ દિવસ બાળદિન તરીકે ભારતભરમાં ઉજવાય છે. પરંતુ કમનસીબી એ છે કે બાળકોની દિનતામાં નોંધનીય ફેરફાર થયો નથી, પરંતુ કેટલાક વર્ગોમાં એ વધી છે. બાળદિનને આપણે રંગેચંગે ઉજવીએ છીએ, પરંતુ શું માત્ર બાળદિન ઉજવવાથી બાળમજૂરી, કુપોષણ, બાળકો ઉપર થતા અત્યાચારો અટકી જવાના છે? વર્ષમાં એકવાર બાળદિન ઉજવી કલ્યાણ ન થાય. એસ લાઈવ દ્વારા બાળદિન નિમિત્તે સ્કૂલ બોર્ડના ચેરમેન જગદીશ ભાવસાર તથા જિલ્લા બાળ સંરક્ષણ મંડળના એક્ઝિક્યુટિવ સેક્રેટરી દર્શન વ્યાસ સાથે વિશેષ મુલાકાત કરી હતી. 2010ની સરખામણીના અંદર 2011ના અંદર મ્યુનિસિપલ શાળાઓના અંદર બાળકોની સંખ્યા વધી છે અને આવનારા દિવસોના અંદર આ સંખ્યાની અંદર વધારે કેમ સુધારો આવે, વધારે કેમ સંખ્યા વધે, એ માટેના અમે ભાવનાત્મકતાને જોડીને પ્રયત્નો કરવાના છીએ. અત્યારે મ્યુનિસિપલ શાળાના અંદર ધોરણ 1ના અંદર દાખલ થયેલા હોય અને ધોરણ 7 સુધી અભ્યાસરત એવા બાળકોનો ડ્રોપઆઉટ રેટ 2%થી પણ નીચો અત્યારે જુદા જુદા ઝોનોની અંદર જોવા મળે છે. ગુણોત્સવ જે છે, ગુણોત્સવ એ 24, 25, 26 3 દિવસ દરમિયાન આ વર્ષનો યોજાવાનો છે. મને જણાવતા આનંદ થાય છે કે ગુણોત્સવના અંદર આખા રાજ્યની અંદર માત્ર 2 શાળાઓને A ગ્રેડ પ્રાપ્ત થયો. આ A ગ્રેડ પ્રાપ્ત કરેલી શાળા આખા રાજ્યની અંદર માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળા હતી. એટલે અમને એનું ગૌરવ છે ને આગામી 24, 25, 26ના અંદર આ સંખ્યાની અંદર કેમ વધારો થાય એ માટેના અત્યારે અમારા સઘન પ્રયત્નો ચાલી રહ્યા છે. અમદાવાદ જિલ્લા બાળ સંરક્ષણ મંડળ એ 1957થી આ જગ્યાએ કાર્ય કરી રહી છે અને એ સંદર્ભે અત્યાર સુધીમાં અનેક બાળકોને સમાજમાં પુનઃસ્થાપિત કરવાનું કાર્ય, જે રખડતા, ભટકતા, અનાથ, ત્યજી દીધેલા, બાળમજૂરીમાંથી છોડાવેલા, મુક્ત કરાયેલા, આ અનેક બાળકોનું આપણા સમાજમાં પુનઃસ્થાપન કરીએ છીએ. આ સંસ્થા છેલ્લા 54 વર્ષથી આ કાર્ય કરી રહી છે અને એ સંદર્ભે અમે અત્યાર સુધીમાં અનેક બાળકોને સમાજમાં પુનઃસ્થાપિત કર્યા છે. દર વર્ષે અમે 800થી 1000 બાળકોને સમાજમાં પુનઃસ્થાપિત કરીએ છીએ. લોક ભાગીદારી સાથે ચાલી રહી છે. અમદાવાદ જિલ્લા બાળ સંરક્ષણ મંડળ એ એક બાળકો માટે કામ કરતી સંસ્થા છે. સમાજના સાથ સહકાર સાથે આગળ વધી રહી છે અને આ જે બાળ દિન છે એ નિમિત્તે અમે એક આખું બાળ સપ્તાહની ઉજવણી કરવાના છીએ. બાળ સપ્તાહની ઉજવણીમાં 11 તારીખથી 17 તારીખ સુધીના અમારા કાર્યક્રમો છે. 15મી અમે બાળકોને પિકનિકમાં લઈ જવાના છીએ, જેમાં અક્ષરધામ, ઇન્દ્રોડા આ બધા સ્થળોએ બાળકોને ફેરવવાના છે. 16મી તારીખે અમે એક રમતગમત સ્પર્ધાનું આયોજન કરેલું છે અને 17મી તારીખે એક સ્વૈચ્છિક સંસ્થા દ્વારા અહીંયા આગળ બાળકો માટે નાની સ્પર્ધાત્મક હરીફાઈ અને એ બધાનું આયોજન થયેલું છે. આ રીતે અમે આખા બાળ સપ્તાહની ઉજવણી કરવાના છીએ. બાળ મજૂરીની અંદર આપણા દેશની અંદર એટલા બધા બાળકો બાળ મજૂરી સાથે સંકળાયેલા છે. માતા પિતા અથવા તેમના નજીકના સગાઓ તેમને બાળ મજૂરી તરફ ધકેલતા હોય છે અને બાળ મજૂરી એ અત્યારે બહુ જ ખરાબ વસ્તુ છે. બાળ મજૂરીની અંદર તમે કદાચ શિવાકાશીની અંદર એક વખતે ત્યાં આગળ જઈને જુઓ તો જે 4 થી 11 વર્ષના બાળકો ફટાકડા જે આપણે ફોડીએ છીએ એની દિવેટ બનાવે છે અને એ બાળકોના હાથ દિવેટો ભણી અને ત્યારબાદ કામ કરતાં બંધ થઈ જાય છે. એ 11 વર્ષનું બાળક થાય એ પછી એ હાથ લારી ખેંચવા સિવાય બીજા કોઈ કાર્ય કરી શકતું નથી. અત્યારે હાલ સરકાર આ બાબતે જાગૃત છે, સમાજસેવી સંસ્થાઓ જાગૃત છે, તેથી ધીરે ધીરે આ રેશિયો ઓછો થતો જાય છે. અત્યારે આમ યુઝ્યુઅલી મંથલી અમારા ત્યાં 25થી 30 બાળકો બાળ મજૂરીમાંથી અમે મુક્ત કરાવીને અહીંયા લાવતા હોઈએ છીએ, જેને એના મા બાપને કે એના સગા સંબંધીઓને પાછા પુનઃસ્થાપિત કરતા હોઈએ છીએ. ગુજરાત બહારના બાળકો પણ અહીંયા ઘણા આવે છે. એનો રેશિયો જે 25-30 બાળકો અહીંના હોય છે, સાથે સાથે 30-40 બાળકો બહારથી આવેલા હોય છે, બીજા સ્ટેટમાંથી, કે જેને કોઈ અહીંયા આગળ કોઈ પણ પ્રકારની લાલચ આપી, મા બાપને કે ગમે તે પ્રકારની લાલચ આપી અહીંયા લાવી ભણાવશે, બીજું કરાવશે, એક એવી રીતની લાલચો સાથે બાળ મજૂરીમાં જોતરી દેવામાં આવતા હોય. અત્યાર સુધીમાં
જરીકામમાં, પછી અગરબત્તીઓ વણવામાં, આ બધામાં બાળમજૂરો બહુ વધારે પ્રમાણમાં જોવા મળે છે. હોટલોમાં, ચાની કિટલીઓ ઉપર લેબર ડિપાર્ટમેન્ટ આના માટે રેડ કરતું હોય છે. પોલીસના સાથ સહકારથી જે રેડ કરે જે તે વ્યક્તિને દંડ થાય છે. ક્રાયો સેવ દ્વારા કેન્સરથી અસરગ્રસ્ત બાળકો માટે આજનો દિવસ યાદગાર બનાવવા એક્ટર અને એન્કર મંદિરા બેદીએ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે બાળકો સાથે થોડો સમય વિતાવ્યો હતો. કેન્સરગ્રસ્ત બાળકો સાથે મંદિરા બેદીએ ગોષ્ઠી માણી હતી અને ભેટ સોગાદો પણ આપી. બાળકોને મનોરંજન પૂરું પાડવા જાદુના ખેલ પણ દર્શાવવામાં આવ્યા હતા. આ આયોજન પાછળનો હેતુ ક્રાયો સેવ દ્વારા કેન્સર જેવા રોગ સામે લડી શકાય અને રોગ સામે નવીન તબીબી ઉપલબ્ધિઓ કે સંશોધનો જેવા કે સ્ટેમ સેલ જમા કરાવવાની સુવિધા અંગે જાગૃતિ લાવવાની પહેલ સમાન છે.